ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે જે ગેસના સિલિન્ડર્સના સપ્લાય અત્યારે બહુ શોર્ટેજ થઈ ગયું છે. ઇવન જ્યારે સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં જોવા જઈએ તો ઇન્ડક્શન ઉપર જવું પણ બહુ અઘરું સિચ્યુએશન છે એકચ્યુઅલી. ઈચ્છીએ છીએ કે જલ્દી આપણે ઈરાન ઇઝરાયલ ને અમેરિકાનો વોર જલ્દી પૂરું થઈ જાય. અગર આ પરિસ્થિતિ આગળ ચાલ્યું રહેશે તો અમારે રેસ્ટોરન્ટ બંધ કરવાનો બી વારો આવી શકે. અત્યારે હાલમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે જે ગેસના સિલિન્ડર્સના સપ્લાય અત્યારે બહુ શોર્ટેજ થઈ ગયું છે અને અત્યારે અમારી પાસે જે પ્રી સ્ટોક પડેલા હતા ત્યાં સુધી અત્યારે ચલાવીએ છીએ કે અગર અત્યારે અચાનક ગેસ કમ પડી જાય તો પણ અમારે ક્યાંક અલ્ટરનેટિવ શોધવા માટે બી અત્યારે તકલીફ જેવી સિચ્યુએશન હાલત પડી રહ્યું છે. ઇવન જ્યારે સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં જોવા જઈએ તો ઇન્ડક્શન ઉપર જવું પણ બહુ અઘરું સિચ્યુએશન છે એકચ્યુઅલી. જેના મારા અત્યારે સ્ટાફ 20 થી 25 જણાનો સ્ટાફ છે તો એ લોકોનો બી રોજગાર અત્યારે પ્રશ્નજનક સિચ્યુએશન અત્યારે આવીને ઊભું રહેલું છે. એટલે ઈચ્છીએ છીએ કે જલ્દી આપણે ઈરાન ઇઝરાયલ ને અમેરિકાનો વોર જલ્દી પૂરું થઈ જાય તો આપણું જે ક્રૂડ ઓઇલનું સપ્લાય પ્રોપર રીતે ચેનલ મેન્ટેન થાય તો જલ્દી આપણું એક નિવારણ નીકળી શકે ટૂંકમાં. જી અત્યારે હાલમાં જો આ જ વસ્તુ પરિસ્થિતિ ચાલુ ને ચાલુ રહેશે તો અત્યારે અમારી પાસે જે પ્રી સ્ટોક છે ત્યાં સુધી રેસ્ટોરન્ટ ચાલી શકશે. અગર આ પરિસ્થિતિ આગળ ચાલ્યું રહેશે તો અમારે રેસ્ટોરન્ટ બંધ કરવાનો બી વારો આવી શકે. એટલે અમે સરકારને એ જ ઈચ્છીએ છીએ કે ટૂંકમાં કમસે કમ સાવ બંધ ન કરે, થોડું પણ સપ્લાય અમારા રેસ્ટોરન્ટ માટે ચાલુ રાખે. જો થોડાક પણ વાનગીઓમાં અમારું રોટેશન ચાલુ રહીએ. એ બી અત્યારે જો અમારે માની લ્યો અત્યારે કેટરિંગના બુકિંગ્સ છે, અત્યારે નવા ઓર્ડર્સ તો અમે ટોટલી બુક કરવાનું બંધ જ કરી દીધેલું છે. ઇવન જેટલા અમે બુક કરેલા છે, જે 2 તવામાં કામ ચાલતું હતું તો અત્યારે અમે એને 1 તવા ઉપર કરીએ છીએ. આઇટમ્સ જે ઝાઝા હતા એને ઓછું કરાવીએ છીએ ટૂંકમાં, કે જેના પગલે અમે થોડુંક ગેસનો બચાવ કરી શકીએ અને જે બુક કરેલા ઓર્ડરને અમે પ્રોપર રીતે એ લોકોને પૂરું પાડી શકીએ. ગેસ સિવાય બીજો વિકલ્પ ઇન્ડક્શન ઉપર છે, પણ ઇન્ડક્શન એટલું થોડુંક કોસ્ટલી પણ છે કે ઇનિશિયલ સ્ટેજમાં અત્યારે એ અપનાવવું થોડુંક કોમ્પ્લિકેટેડ છે. એ ઉપરાંત સાઉથ ઇન્ડિયન વસ્તુ એવું છે કે બધી વસ્તુ ઇન્ડક્શન ઉપર ન ચાલે. એટલે વિકલ્પ કહી શકાય પણ 50-50 વિકલ્પ જેવું કહી શકાય આપણે. અત્યારે સાંજકના વ્યવસાયમાં ઓલરેડી અત્યારે થોડુંક રેગ્યુલર કરતાં પણ સેલ્સ પણ ઘટી ગયું છે આ કારણે મેઇન વસ્તુ. અને એ ઉપરાંત છે ને કે અત્યારે અમે બહુ લિમિટેડ આઇટમ્સ, જે પહેલાં માની લ્યો કે આપણે 25 વાનગીઓ બનાવતા હતા તો એ જગ્યાએ અત્યારે આપણે 15 જ વાનગીઓ બનાવીએ છીએ. અને એવું અમે વચલો રસ્તો કાઢીએ છીએ કે જેમાં ઓછો ગેસ વપરાય ને થોડોક ઘણો આપણો જે એનર્જી સ્ટોર થાય તો જેટલું લાંબુ આપણે ખેંચી શકાય એવો અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.